હેલો ગાઈસ, તો આપણે રિક્ષામાં ઘઉં ભરી લીધા છે ને આપણે રિક્ષા લઈને જાય છીએ ઘરે. કામ બહુ કર્યું, પરસે ઉડી ગયો તો આપણે પહોંચી ગયા ઘરે. હવે આપણે બેઠા છે રિક્ષામાં. મારું સંપલી તૂટી ગયું. જો અહીંથી ચડતી ગઈ, અહીંથી ત્રણ પડી ગઈ. પહોંચી ગયા ઘરે અને આપણે હવે ઘઉં હારવાના. તો મિત્રો આપણે ઘઉં હારી ગયા છે એટલે બધા જોઈ શકો છો. એમાં આપણા ઘઉં છે 4 મણ, બાકી બધા ફુવાના છે. તો આપણે બાર જે બાર શું કરે બધા. અત્યારે બગડા સતીશ કરે. ધીરે દેખાડો કરેલા તો તારી માં ખરા થયા. એને આજ હવારનો દેખાડો સાંભળો છો ને. એવું જ લાગે. તમારી યારે ધીરે દેખાડો કર્યો ને એટલે જ આની માં ખરા થયા. એ કે તું મારી વાય હવારનો પડી ગયો છે. હવે રે તો સારું છે કે. દિયા અંદર પાણી તો આપણે જાય ઉપર. મને નડી ગયા તમે. મિત્રો આપણે જમવાનું માની ગયો. આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે, આપણે જમી લઈએ. તો મિત્રો આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. રોટલા છે, પછી કઈક તપલીમાં ખીચડી છે, પછી કુકરમાં છે કઈક. તો આપણે જમવા બેસી ગયા. હવે તો ગોદરો પેલા બોલી ગયો 540. ઈ કે તે મારો ભાવ તોડ્યો. ઈ કે હાલે તો આપણે બધા બેસી ગયા છીએ, જોઈ શકો છો. પેલા મારા કાકા, પછી મારા પપ્પા, પછી મારા ફુવા, આ બાજુ હું ને અકલો બેસી ગયા. બેજા સોનો તું બેજા આ તું બેજા. ખાવામાં શું શું છે તમે જોઈ શકો છો. બટેકાનું શાક છે, રોટલા છે અને છાશ લગભગ હશે તો દેશે, નકર શાક ને રોટલા. હા બાકી છે જોઈજો. બંને એવું જ થાય એમ ભેગા ખાવા બેન તે ઘટે. બટેકાનું શાક અને રોટલા છે, હાલો ખાવા. એ આપણને એમ તો હતું સાઈઝ નહીં હોય, તો સાઈઝ આવી ગઈ. લ્યો શાક રોટલા ની સાઈઝ ખાઓ. તો મિત્રો આપણે ચાલુ કરી દીધું છે, કરો હરિયાર. તો આપણે ખાઈ લીધું છે ને આપણે થઈ ગયા છીએ ઉભા, બાકી બીજા બધા ખાવાનું બાકી છે. તો મિત્રો આપણે ખાઈ લીધું છે, બપોરના 1:30 વાગે આપણે ખાવા બેસી ગયા હતા. રીંગણા બટેકાનું શાક અને રોટલા. મજા આવી ગઈ. બાકી છાશ પણ હતી. તો મિત્રો અહીંયા છે ચકલીનો માળો. તો આપણે નીચે ઉતર્યા છીએ. ઘઉં વાળા ભાઈ વાળા હતા ને પૈસા એવા આવ્યા છે. તો આ છે એ લોકો ભાઈ જે આપણે વાડી હતા, એ ઘઉં વાળા ભાગ્યા ઘઉં લીધા ને ઈ. તો એ પૈસા લેવા આવ્યા છે. તમારા ફુવા અંદર લેવા ગયા છે તિજોરીમાં પૈસા લેવા. જો બંડલ લઈને આવી ગયા છે. હવે ગણે છે 800 માથે. અડધા ભાઈ નહીં પા, તમે ગણો. ઓલા ભાઈ નહીં પા 800 માથે 10 માથે 10 માથે 800 ને 790 10 માથે એમ 800. હવે મને ઘેટા છે પૂરા કરી દઈશ કે કેમ કરીશ? કે ખરો લઈ જજે ને. આના છે કે ગામમાં કેને ને સુપર મને કહેતો. આ તો નેસ લઈ આવે 10 મણ. 10 મણ નહીં 8 મણ જ કરવાની. એ તો સુપર જોડી ગઈ. 22 મણ તો એના જ છે. હા તો 23 મણ આપણે રાખશું. 20 ને 3 એટલા ગણાય.
રેડી શું કે તું મને ઘીરે આવજો ને કાકા. તો મિત્રો ભાઈ નો વહીવટ થયો. તમારે ફૂવા એ ઓડનો ખજૂર કાઢ્યો જોઈ શકો છો. ડબરો દીધો એ કે ખાવ એ કે આમાં. એમાં મારા પપ્પા ખજૂર છે અને કંઈક માંડી પાક છે અમે ખાઈ છીએ. તો મિત્રો આપણે હવે જે કામ કરવું હોય તે કામ કરવાનું છે. તો આપણે રિક્ષામાં બેસીને જાય છીએ કોટરે જે માલ સામાન પીડ્યો છે એ લાવવાનો છે નવા ઘરે. તો આપણે રિક્ષામાં જાય છીએ. તો મારા ફુવાએ રિક્ષા અંદર લઈ લીધી જોઈ શકો છો. અમે હું અકલો મારા કાકા મારા પપ્પા ફુવા ભાઈ ને મારા કાકી એમ બધા આવ્યા છે અહીંયા સામાન હારવા. ઘરે સાફ સફાઈ કરવી પડે બધી. જ્યાં સાફ કરીને પછી લઈ જવાય ને એનો તો ન લઈ જવાય. મારા પપ્પા રિક્ષાને રિવર્સ મારે છે જોઈ શકો છો. આવવા દો 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 આવવા દો. તો રિક્ષા અંદર લઈ લીધી છે રિવર્સમાં. મહેમાન તો શરમાઈ ગયા છો. આ છે કુલર. કેવો ઠંડો ઠંડો પવન આવે. બોલે ધીરે ક્યાં રાખી છે એમ નામ ભલે પીડી હું કામ કાઢે છે ખાલી કરવા બહુ ઝાઝો પવન આવે. આ નવા લુગડા પેલા લઈ લે આ છે ગરગંટી. સુંદરી એક બેનો ને તો બધું કરો તને તો મિત્રો જોઈ શકો છો હોલાડીને બચ્ચું. હા હે કાગડો જોવો તો કાળો એ બકરા લાગે છે. જોયું. અને અહીં એક પક્ષી એવું કાળા કલરનું એ પણ તમે જોઈ લ્યો. તો આપણે બે રિક્ષા આવી ગઈ સીટી ચડાવી દીધી. હવે આપણો વિચાર છત્રી ઉતારવાનો. તો મિત્રો હું મન કરીને ઉપર ચડ્યો હું આ છત્રી કાઢવા. મેં તો આપણે આવ્યા હતા અહીંયા ફીટ નીકળે વાળા નવા ઘરે આપણે છત્રી ફિટ કરી નાખી. તમે તો આપણે છત્રી કાઢી લઈ મન કરીને ઉપર ચડ્યો. તો આપણે છત્રી બહાર કાઢી લેવા. આમ તમે ઠેઠ લગી જોઈ શકો છો મિત્રો કે ખાલી જ છે. કેમ કે આ હજી ખાલી પડશે એમાં પાણી ભરાય છે. નદી છે. આ છે કોટર. આપણે જ્યાં ચડ્યા છીએ અત્યારે એ કોટર છે. હું કોટરના મેડી પર ચડ્યો હું. આપણે રિક્ષા માલ ભરાઈ ગયા. આપણે હવે નીચે ઉતરી જઈ. અહીંથી પૂછી લે કે કામકાજ હોય તો. બાકી નીચે પાછા ઉતરી જાય ધીમે ધીમે કરીને. તો મેં એકલાને હોટીને એક શીશો આપ્યો હે એ હાલ આપણે બે રમી. મેં કીધું પણ જોઈએ આપણે એનાથી ક્યાં લગી શીશો પગાડે એ ભાઈ લાગ્યું જ નહીં. એ તારું કામ નહીં રહેવા દે. તારું કામ નહીં. હા લે મારો વારો લે મારો વારો. હવે આ બેન નથી આવડતું. જો મિત્રો હવે આ કરે છે. ટી 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 મસ્ત વાગે. જલ્દી લ્યો. આયા બેન
આવલી બાજુ ન જવા દીધું તમારે લેવા જાવ છો હવે હેઠું ઉતરીને ઓલો વાયર ભેગો કરીને આની પર લઈ લે બધું આપણે અહીંથી ઉતર નહીં ને હે ના ના અહીં હેઠો વી બધું ઓની પર લઈ લે ત્યાં ડોલા છોકરા કે મિત્રો આપણે ઉતરી છે ઓલી બાજુથી ઉતરવા તો અહીંથી ઉતરી ગયા આની માથે પાણી નહીં આ મૂકો જે દૂધ મારા કાકા ને કાકી ઘરમાં બધી સાફ સફાઈ કરે છે સાફ કરે આપણે બહાર સાફ સફાઈ ભીનું લુગડું કરીને અંદર ફેરવજો તો નીકળશે પોતું લઈ લે અરે પાણી નળી માં દેવે એકાદ દે આમ કબાટ આડો કરીને હુકવી નાખે પછી એમને જગ્યા તો છે બાઈને હુકવી નાખે ભલા રાઈ નહીં ડોલો નાખ દેવે પોટલા સાફ કરે ના પડે છે ના પડે છે ઉત્તર કોણ ના પડે બે હાથમાં ખાલી તો માથે આવે બાકી થઈ ગયા નાખીને પણ તું અમાર તો ઘઉં અમાર તો એટલી બે નાખ ડબલે ડબલે ઈ તો હમે જ દે ઓલામાં ભટકાય અહીં નીકળે ઓલામાં ઈ ધનેરા નથી ઓલા છે વાંતરી છે વાંતરી જ લોટ કરે ક્યાં છે એમાં તમને નો ખબર પડી વાંતરી પડતી એટલે તમે નથી પડતી ને એટલું સારું છે નકર અહીંયા નો હા ખબર નથી પડતી ને ખબર પડવા માંડી ને કઈ ખબર પડશે પડી ગઈ ખબર હા પછી ખબર પડશે પડી ગઈ ને ખબર નથી ખબર પડતી ને તો એટલે પોતે ફેરી ની હવે નથી ફેરી ની તાર થઈ નો આ બે ગાડીમાં હે ને સામાન એકલા. પડ્યો છે તાર ફુવાને ઉતાર લે તાર થઈ નો ઉતાર તાર થઈ નો આ દાડિયા ગયા તાર થઈ નો તાર ફુવાને ઉતાર લે હાલો બેનો ઉતરે છે તાર થઈ નો બેનો તે કોટલા સાફ કરવા વાળા આવ્યા છે કોઈને કોટલા સાફ કરવા હોય તો અહીંયા છે મારા ફુવા છે અહીંયા આ બેન કરે છે આ કોટલા ફુવા સાફ. બેઠા મારા છે આ ફુવા અહીંયા હે કોટલા જો સાફ કરે છે રાજસમઢિયારામાં રહીએ છે હા એમ જો આયા કોઈને કા પણ કોટલા સાફ કરવા વાળા આવ્યા છે મારા ફુવા છે અહીંયા આમ અને પોતે જાજા પૈસા લેતા નથી નહીં આવ્યો પાણી બદલાઈ દો મહેમાન આવ્યા જય માતાજી આવો 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 તો મિત્રો આપણે રિક્ષામાં માલ ભરી લીધો છે આમાં અને ઓલી રિક્ષામાં પણ માલ ભરી લીધો છે લા મને તો ટીવી દેખાડો લઈને બેસી ગયો મને દેખાડો એકલો ખૂણામાં પતંગ પણ એકલો કે મારી પતંગ હોય કે પતંગ લઈ જાવી કે નો રહેવા દવી જગાવી દે તૂટી તો આપણે ત્યાં જઈને નવા મકાને છત્રી ફિટ કરવાની છે ને ટીવી ચાલુ કરવાની અહીંયા શું હોય છે કહું કાગળિયું આ ટીવી જો ઓલામ દેખાય છે આપણે કોઈ ઇલેક્ટ્રિક વાળાને બોલાવવાનું નથી હું ખુદ ચાલુ કરવાનો છું આ આ ટીવી ઇલેક્ટ્રિક છે મફતમાં નહીં